નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે। રાજકોટમાં સૌથી વધુ તાપમાન 43 ડિગ્રી નોંધાયું છે। आने वाला अगले 7 दिन के लिए 30 अप्रैल से लेकर 6 मई तक इसमें मौसम आमतौर पर शुष्क हो जाने का पूर्वानुमान दिया गया है और जो उच्चतम अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक, लेकिन थोड़ा सा टेम्परेचर मतलब कम होने का संभावना रहेगा। और कोस्टल क्षेत्र में अभी जो पवन का दिशा रहेगा, उत्तर गुजरात के तटीय क्षेत्र है, मेनली पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा। इसकी जो स्पीड रहेगा 15 से 20 नॉट रहेगा। तो લોકોને હવે ગરમીમાંથી આંશિક રાહત મળશે। તો હવે આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આગામી 3 દિવસ સુધી તાપમાન ઘટશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર, છેલ્લા 3 દિવસથી શહેરમાં ઓરેન્જ એલર્ટ હતું, જ્યારે હવે ભેજવાળા પવન ફૂંકાતા રાજ્યમાં હવે આંશિક રાહત મળશે ગરમીમાંથી અને શહેરમાં આજથી યલો એલર્ટ આપવામાં આવ્યું છે। શહેરમાં તાપમાન ઘટીને 41 ડિગ્રી સુધી રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 5 દિવસમાં ગરમીથી બીમાર થવાના 70 કેસ નોંધાયા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 70 થી વધુ કેસ નોંધાયા છે। ગરમીના કારણે લોકો હવે બીમાર પડી રહ્યા છે, જ્યારે હીટ સ્ટ્રોકના એક પણ કેસ નોંધાયા નથી। જે આપણે વાત કરીએ કે છેલ્લા 3 દિવસથી શહેરમાં ઓરેન્જ એલર્ટ હતું અને ગરમીનો પારો આપણે જોયો કે 26, 27, 28મી એપ્રિલે 44 ડિગ્રી પ્લસ પણ 2 દિવસ રહ્યો। પણ આજરોજ જે હવામાન વિભાગ તરફથી જે એલર્ટ મળેલું છે, તો જે ઓરેન્જ એલર્ટ જે હતું એ યલો એલર્ટમાં કન્વર્ટ થાય છે, એટલે ટેમ્પરેચર 42 ડિગ્રીની આસપાસ 3જી થી 4મી મે સુધી રહેશે અને ત્યારબાદ ટેમ્પરેચર ફર્ધર ડાઉન થશે, એટલે 41 અને 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે। તો દાહોદના કદવાલ ગામ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ચૂંટણીના પરિણામો આવ્યા તે બાદ હવે વિવાદ ઊભો થયો છે। સમાચાર સામે આવી રહ્યા છે, દાહોદના કદવાલ ગામની સમગ્ર ઘટના ચૂંટણીના પરિણામ બાદ વિવાદ ઊભો થયો। હાર પચાવી ન શકતા સોલર લાઇટો કાઢી લેવાતા ચકચાર મચી છે, જેમાં ભાજપના ઉમેદવાર સુમિત્રા વસૈયાની હાર થતા સમર્થકો રોષે ભરાયા છે અને વીજળીનો જે પોલ છે તે હવે લઈ ગયા છે। સ્ટ્રીટ લાઇટ કાઢીને લઈ જવામાં આવી, સમગ્ર વિડીયો સામે આવ્યા છે। કોંગ્રેસની જીત થતા હવે સરકારની ગ્રાન્ટમાંથી જે સ્ટ્રીટ લાઇટો લગાવી હતી તે ઉતારી લેવામાં આવી છે। ભાજપના કાર્યકરો પર સ્પષ્ટપણે આક્ષેપો કરવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે કે જે પ્રમાણે હવે કાર્યકર્તાઓ આવીને ઘણા બધા લોકો આવીને હવે જે વીજ પોલ છે, જે સ્ટ્રીટ લાઇટ છે તેને કાઢી રહ્યા છે અને ટ્રેક્ટરમાં ભરી રહ્યા છે। સમગ્ર ઘટનાનું આ વિડીયો સામે આવ્યો છે। ગ્રામજનો દ્વારા આ વિડીયો ઉતારવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારમાં હવે અંધારપટ પણ છવાઈ રહ્યું છે। દાહોદના જાલોદના કદવાલ ગામની સમગ્ર ઘટના છે। ભાજપના કાર્યકરો પર હવે આક્ષેપ મૂકવામાં આવ્યા છે। આ ગામમાં કોંગ્રેસના ઉમેદવાર જીતી આવ્યા છે અને તેને જ લઈને હવે હાર પચાવી નથી શક્યા ભાજપવાળા, અને જેના કારણે હવે તે લોકો આ જે સ્ટ્રીટ લાઇટ છે તે ઉતારીને લઈ ગયા છે। સમગ્ર વિડીયો પણ સામે આવ્યા છે, જે સરકારી ગ્રાન્ટમાંથી કોંગ્રેસને કોંગ્રેસના નકારાત્મક રાજકારણના કારણે અને રાહુલજી ખડગેજી જેવા કોંગ્રેસના નેતાઓના અપમાનજનક ભાષા પ્રયોગના કારણે ગુજરાતની જનતાએ 10 જેટલા મહાનગરોમાં અને અન્ય કેટલીક જિલ્લા તાલુકા પંચાયતની સીટોમાં કોંગ્રેસને 10% સીટો પણ આપી નથી। ભૂતકાળમાં લોકસભામાં 2014 અને 2019માં પણ રાહુલજીના નેતૃત્વમાં કોંગ્રેસને 10% સીટો પણ આપી નથી। તો કચ્છમાં કોંગ્રેસે મોટી કાર્યવાહી કરી છે। 15 જેટલા નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો કચ્છ ખાતેથી સમાચાર કોંગ્રેસ દ્વારા મહેસાણાના કાર્યક્રમમાં નીતિન પટેલે ચૂંટાયેલા પ્રતિનિધિઓને કડક સંદેશ આપ્યો હતો। તેમણે યાદ અપાવ્યું કે પક્ષે આપેલી ઓળખ અને માનને જાળવવાની જવાબદારી હવે તેમની છે। આમાં કોઈ મંદિરની પ્રતિષ્ઠાનો પ્રસંગ નથી,
કે પ્રતિષ્ઠા થઈ ગઈ એટલે જમણવાર પતી ગયો, બધા છૂટા. હવે તમારું 5 વર્ષનું કાઉન્ટડાઉન જે કહેવાય ને, એ તમે જ્યારે હોદ્દા ઉપર જશો ત્યારથી કાઉન્ટડાઉન ચાલુ થશે. 5 વર્ષ સુધી આખી જનતાની, સમગ્ર વિસ્તારની, પક્ષના નેતાઓની બધાની નજર એ ચૂંટાયેલા તમે બધા જે પણ હો, પંચાયત હોય કે કોર્પોરેશન હોય, તમારા ઉપર રહેવાની છે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં તબીબ પર હુમલાના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે. ઇમરજન્સી સિવાયની સેવાઓ બંધ થતાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફરજ પર રહેલા તબીબો પર થયેલા હુમલાને લઈને ભારે રોષ છવાયો છે. હોસ્પિટલોમાં કડક સુરક્ષા, સીસીટીવી અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. હાલમાં અમે અમારા પ્રશ્નો વિશે કલેક્ટર સાહેબ અને સીપી સરને રજૂઆત કરી છે. સરે પણ બહુ જ પોઝિટિવ વર્ડ્સમાં અમારી રજૂઆતોને સાંભળી છે અને અમારી રજૂઆતો આગળ લઈ અને આ સમગ્ર મુદ્દા અને પ્રશ્ન અંગે પોઝિટિવ રિસ્પોન્સ, પોઝિટિવ એટીટ્યુડ સાથે વી એઝ a ZDA representative we are thankful to our dean sir, CP sir and our collector sir કે આ સારું છે. અમારી જે મહત્વનો અને મુખ્ય માંગણી માત્ર એક જ છે, સઘન સુરક્ષા જે કાયમી હોય અને જે ફ્લોર પર રહે. વિદ્યાર્થીઓને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે એમની જે કંઈ બી સમસ્યા છે સ્થાનિક લેવલે જે નિવેડાતી હશે એનો સ્થાનિક લેવલે નિકાલ લાવવામાં આવશે અને સરકારમાં જે રજૂઆત કરીને જે સિક્યુરિટી વ્યવસ્થા સુદ્રઢ કરવાની જે એક અમારી માગણી છે એ અંગે બી ખૂબ જ ઉગ્રપૂર્વક રજૂઆત કરવામાં આવશે અને સરકારે એ બાબતે સજાગતા પણ દર્શાવી છે. જે રેસિડેન્ટ ડોક્ટર્સ હતા એમની સાથે પણ બેઠા, એમના જે અમુક મુદ્દાઓ છે એ બાબતે મેં વિગતવાર રિપ્રેઝન્ટેશન એમનું સાંભળ્યું છે. એમના સિક્યુરિટી વ્યવસ્થા બાબતે, સીસીટીવી બાબતે, પાર્કિંગ બાબતે, આ તમામ મુદ્દાઓનું, ઇલ્યુમિનેશન બાબતે આ તમામ મુદ્દાઓનું એપ્રોપ્રિએટ વેમાં નિકાલ થાય એ દિશાનો પ્રયત્ન પણ આપણે હાથ ધરીએ છીએ. સાથોસાથ પોલીસ મારફતે જોઈન્ટ સીપી સર મારી સાથે જોડાયા છે, બાકી ટીમ પણ અહીંયા છે અને આ તમામ આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવે. અત્યાર સુધીમાં 6 જણની ધરપકડ પણ કરવામાં આવી છે અને તાત્કાલિક એમની સામે એક્શન, સ્ટ્રિક્ટેસ્ટ પોસિબલ એક્શન પણ લેવાશે. પાલનપુરમાં કોર્ટને શહેર બહાર ખસેડવાના નિર્ણય સામે વકીલોમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. બાર એસોસિએશનના આગેવાનોના નેતૃત્વમાં મોટી સંખ્યામાં વકીલોએ રેલી કાઢી હતી અને સૂત્રોચ્ચાર કરીને નારાજગી વ્યક્ત કરી હતી. તો મારી આ વિનંતી પણ આપ સૌ સ્વીકારો, જે તમને હું સૌ વકીલ મિત્રોને વિનંતી પણ કરું છું. મેં જેમ અગાઉ કીધું કે આ માત્ર તમારી વેદના નથી, તમારી સામે આવતા અસીલોની પણ એ જ વેદના છે. એટલે મને અસીલોની વેદના તરીકે જોજો, પરંતુ વેદના આપણા સૌની અને એ જ વિષય ઉપર આપણે આગળ વધીશું. મારું છેલ્લા 2 વર્ષથી ધીમી ગતિએ આંદોલન ચાલતું હતું. એ આંદોલન પાલનપુરથી હેડક્વાર્ટરમાંથી જગાણા ખાતે ડિસ્ટ્રિક્ટ કોર્ટને લઈ જવાનું જે આંદોલન ચાલતું હતું, એ આંદોલન હાલ છેલ્લા 11 દિવસથી કોર્ટ કામથી અળગા રહીને અમે ચાલુ કર્યું. અહીંયા ધરણા કરતા હતા. આજે મહારેલી પાલનપુર શહેરના ઇતિહાસમાં સૌથી પહેલીવાર આઝાદી પછીના એવી મોટી રેલી આજે પાલનપુરમાં નીકળી અને એમાં વકીલો તો બધા જોડાયા છે. કોર્ટ ખસેડવા બાબતે છેલ્લા 11 દિવસથી ધરણા યોજાઈ રહ્યા છે અને એમાં વકીલશ્રીઓ તથા પક્ષકારો બધા સાથે જોડાઈ રહ્યા છે. અહીંથી 12 કિલોમીટર દૂર કોર્ટ જાય તો પક્ષકારો માટે એ ખર્ચો કરવો અસંભવ છે. જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ વકીલ આરોપીઓ માટે ફ્રીમાં વકીલો પ્રોવાઈડ કરે છે, ત્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આ પણ ધ્યાને લેવું જોઈએ કે એક અસીલ પાસે ત્યાં ખર્ચવા માટે પૈસા હોતા નથી. અમદાવાદના ધોળકા બગોદરા હાઈવે પર વાલથેરા ગામ પાસે ભયાનક અકસ્માત સર્જાયો. સ્કોર્પિયો કાર પલટી ખાતા 3 લોકોના મોત થયા જ્યારે 5 ઇજાગ્રસ્ત થયા છે. સગાઈમાં જતા 8 લોકો કારમાં સવાર હતા. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર વીજપોલ સાથે અથડાઈ જ્યારે 2 થી 3 વીજપોલ તૂટી પડ્યા. ઇજાગ્રસ્તોને CHC ખસેડવામાં આવ્યા છે જ્યારે કોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વટવાના કુતુબનગર વિસ્તારમાં આવેલા બંધ મકાનમાંથી 20 ફૂટ ઊંડાઈએ માનવ કંકાલ મળી આવતા હડકંપ મચી ગયો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે આ 34 વર્ષ જૂની હત્યાનો કેસ છે. ઘટનાને લઈને અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે, જ્યારે પોલીસે વધુ તપાસ શરૂ કરીને સત્ય બહાર લાવવાની દિશામાં કાર્યવાહી તેજ કરી છે. સાલિયા બીબીના એક સંબંધી છે, રાત્રે ત્યાં પહોંચે છે. જ્યારે આ લોકો એને મારી નાખી છે અને એને દફનાવવાની તૈયારી કરે છે એ વખતે, અને જોઈ જાય છે. પછી એને ઘરમાં બોલીને એને ધાક ધમકી આપીને કહેવામાં આવે છે કે તું આ જે પણ વસ્તુ જોઈ છે એ કોઈને કહીશ તો આની જે હાલત થઈ છે એવી જ તારી હાલત થશે. એટલે ફરજાના એની કોઈ રિલેટિવ્સ હતી નહીં, અને પોતાને જે રીતે આ લોકો એને જોયું કે 5 જણા કમ્પ્લીટલી એક મહિલાની હત્યા કરી અને દફનાવે છે, તો એને ચોક્કસપણે ખાતરી હતી કે એના જીવન આ કોઈ પણ વાત કરશે તો એના જીવને જોખમરૂપ થશે. એટલે આટલા વર્ષો સુધી આ વાતને એમ જ એણે રાખી. આખી જે ઇન્વેસ્ટિગેશન જે થઈ, શરૂઆતમાં મકાન શોધવામાં આવ્યું. મકાન શોધ્યા પછી એ મકાનના રિલેટેડ જેટલા વ્યક્તિઓ જે આવ્યા સામે, કોની સાથે કોનો સંબંધ હતો, એ રીતે આખું જે પ્રાથમિક માહિતી જેટલી ચોક્કસ બને એટલી નક્કી કર્યા પછી ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને બીજા તપાસના જરૂરી એકમોની હાજરીમાં ત્યાં ખોદકામ કરવામાં આવ્યું, અને ખોદકામ દરમિયાન 20 ફૂટ ઊંડેથી માનવ કંકણો મળ્યા છે. અમદાવાદમાં ખાદ્ય સુરક્ષા મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશન સક્રિય બન્યું છે. શહેરભરમાં પાણીપુરીના કુલ 1600 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં હાઇજીનના નિયમોનું પાલન ન કરતા કેટલાક વેન્ડરો સામે કાર્યવાહી કરીને તેમની લારીઓ પણ જપ્ત કરવામાં આવી છે. ફૂડ કઈ જાતનું છે તો એના માટે એક જે સિસ્ટમ ડેવલપ કરી રહ્યા છે કે જેમાં સારી બ્રાન્ડેડ હોટલો અને એ બધી જગ્યાએ રિસ્પોન્સ મિકેનિઝમ હોય છે. તો જે ખરેખર જે ગુણવત્તા હોય અને જે હાઇજીન મેન્ટેન કયા પ્રકારની કરવામાં આવી રહી છે તે જાહેર જનતા પણ એ આપી શકે એ માટે QR કોડ સિસ્ટમ આગામી સમયમાં અમલીકૃત કરાશે, અને એ ફીડબેકના આધારે એક કોર્પોરેશનને પણ ખબર પડશે કે કઈ જગ્યાએ કોઈ જગ્યાએ હાઇજીનિક પરિસ્થિતિ મેન્ટેન ના કરવામાં આવતી હોય તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ કામગીરી કરવામાં આવશે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં દશરથ દેસાઈ નામના યુવકે આપઘાત કર્યો છે. યુવકે આપઘાત કરતા પહેલા વિડીયો બનાવી પોતાની વ્યથા વ્યક્ત કરી છે. વિડીયોમાં યુવકે પત્ની પર અનૈતિક સંબંધોના ગંભીર આક્ષેપો કર્યા હતા. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. સમગ્ર મામલે રાણીપ પોલીસે પત્ની ભગવતી દેસાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોતે સુસાઇડ નોટ અને વિડીયો મારફતે જાણ કરી પોતાની પત્ની છે ભગવતીબેન, જેઓના ઇલીગલ રિલેશનના કારણે પોતે આત્મહત્યા કરે. આ ગુનાની તપાસ ગુનો દાખલ કરી અત્યારે પોલીસ સ્ટેશનમાં તપાસ કરવામાં આવી. ત્યારબાદ આરોપીના સંબંધીઓના જગ્યાએ ચેક કરતા મળી આવેલ નહીં, અને બેન જે તે સમયે સેશન કોર્ટમાં આગોતરા માટે બી ગયેલા જે આરોપી બેન છે ભગવતીબેન, તેમના આગોતરા પણ રિજેક્ટ થયેલા. ત્યારબાદ પોલીસની બાતમીના આધારે ગીતા મંદિરથી તેમને ગઈકાલ તારીખના રોજ 16:30 વાગે અટક કરવામાં આવેલા છે. અમદાવાદના ઇસ્કોન આંબલી રોડ પર આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. કામ દરમિયાન ક્રેનનો કેબલ તૂટી જતા 2 લોકો ઊંચાઈ પરથી નીચે પટકાયા હતા, જેમાં એક શ્રમિકનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ થયો છે. સમગ્ર ઘટનાની પોલીસે તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં આવેલા ઇસ્કોન આંબલી રોડ પર એક દુર્ઘટના ઘટી છે. ત્યાં એક મજૂરનું મોત જે છે તે થયું છે, અને બીજો મજૂર જે છે તે બહુ ગંભીર રીતે હાલત ખરાબ છે, અને હાલ તો તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ એ જ જગ્યા છે. કહી શકાય છે કે અહીંયા કામ કર્યા દરમિયાન જે ક્રેનનો કેબલ અચાનક તૂટતા જ તેમનું મોત જે છે તે થયું છે. શ્રમિક ઊંચાઈથી પટકાતા તેમનું મોત જે છે થયું છે. આ દુર્ઘટનાનું એક કહી શકાય છે કે તેનું ઘટના સ્થળે જ મોત થયું છે. તેનું બ્લડ જે છે તે પણ અહીંયા દેખાઈ રહ્યું છે દ્રશ્યોમાં, અને આ એ સાઈડ જે છે ત્યાં ગંભીર આ દુર્ઘટના જે છે તે ઘટી છે. અને ઘટના બાદ એક જે બીજો શ્રમિક હતો તેને તો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અને આવી ગંભીર દુર્ઘટના જે છે તે અમદાવાદના ઇસ્કોન આંબલી બોપલ રોડ પર જે છે તે ઘટી છે. હાલ તો પોલીસે જે તમામ તપાસ જે છે તે હાથ ધરી છે કે આના કઈ રીતે આ ક્રેનનો વાયર જે છે તે આવું ઘોર બેદરકારી સામે આવી અને કઈ રીતે આ ક્રેનનો વાયર જે છે તે તૂટ્યો છે. મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
મહેસાણામાં કડવાસણ ગામમાં બે જૂથ વચ્ચે ધીંગાણું થયું હતું. ગામમાં ચાલવા જતા ઈસમને કાર ટકરાતા ઘર્ષણ થયું હતું. ઘાતક હથિયારોની સાથે સામસામે હુમલા બાદ પથ્થરમારો કરવામાં આવ્યો. ત્યારે હુમલા અને પથ્થરમારાની ઘટનામાં 6 લોકો ઘાયલ થયા. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બંને જૂથ સામે 15 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં થયેલી દુર્ઘટના મામલે રાષ્ટ્રીય માનવ અધિકારી આયોગે સુઓ મોટો નોંધ લઈને ગુજરાતના મુખ્ય સચિવ અને ભરૂચ એસપીને નોટિસ પાઠવી છે અને 2 સપ્તાહમાં વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. ઘટનામાં 4 લોકોના મોત થયા છે, જ્યારે અનેક કામદારો સારવાર હેઠળ છે. તેમજ પીડિતોની સ્થિતિ, તપાસની પ્રગતિ અને વળતર અંગે માહિતી માંગવામાં આવી છે, જેને પગલે જવાબદારો સામે કાર્યવાહી શક્ય બની છે. મહેસાણા જિલ્લામાં વોર્ડ નંબર 4માં ભાજપ કાર્યકરની હત્યા મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે હત્યાના સ્થળે લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન વિસનગર લિંક રોડ પર આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેમાં કાળઝાળ ગરમી વચ્ચે તેમને ઉઘાડા પગે ફરાવવામાં આવ્યા હતા. જ્યારે ઉલ્લેખનીય છે કે ભાજપ કાર્યકરની હત્યા તાવડિયા ચોકડી વિસ્તારમાં કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં લૂંટ સાથે હત્યાની હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. ગઢબોરિયાદ ગામે રહેતી 65 વર્ષીય દત્રી ભીલ નામના વૃદ્ધ મહિલાને અજાણ્યા શખ્સોએ મોતની ઘાટ ઉતારી દીધી હતી. માહિતી મુજબ આરોપીઓએ તેમના પગમાં પહેરેલા ચાંદીના કડલા લૂંટવા માટે બંને પગ કાપી નાખ્યા હતા. ઘટના ત્યારે બની હતી જ્યારે વૃદ્ધા ગામમાં પ્રવેશવાના માર્ગ નજીક એકલા હતા. પોલીસે ઘટનાને લઈને હત્યા અને લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયસ્વાલની 3 બઈઓ આવી અને મને કીધું કે તારી મમ્મી સવારથી બહાર નીકળી નથી, તો જરા તપાસ કરો. એટલે હું મારા મોટા છોકરાને તપાસ કરવા મોકલ્યો. એટલે મોટો છોકરો જોયું એટલે કે કલાક કાઢી લીધા છે અને પગ કાપી નાખ્યા છે એવું મને કીધું. એટલે હું અંદર જોવા બેઠો. તેણે મને એવું કીધું કે કલાક કપાઈ ગયા એમ. પછી મેં જોયું એટલે કલાક હતા જ નહીં અને પગ કપાઈ ગયા હતા. અને પછી પોલીસને જાણ કરી એટલે પોલીસ આવી ત્યાં અને મને લઈ ગયા. મહીસાગરના બાલાસિનોર એસટી ડેપોમાંથી બસ ચોરી થયા હોવાની ઘટના સામે આવી છે. એસટી વર્કશોપમાં પાર્ક કરાયેલી બસ ગાયબ થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. શોધખોળ કર્યા બાદ એસટી બસ કઢૈયા ગામની સીમમાંથી મળી આવી હતી. એસટી વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાતા તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરમાં મોબાઈલ ચોરીના કેસોમાં રિકવરી મામલે ગુજરાત પોલીસનું શાનદાર પ્રદર્શન સામે આવ્યું છે. દેશભરમાં ગુજરાત પોલીસ 3જા ક્રમે રહી છે અને 46.71% રિકવરી રેટ નોંધાવ્યો છે. રાજ્યના ટોપ પરફોર્મિંગ જિલ્લામાં અમદાવાદ પ્રથમ સ્થાને રહ્યું છે, જ્યારે ડાંગ જિલ્લો બીજા અને ભાવનગર જિલ્લો 3જા ક્રમે રહ્યા છે. રાજ્ય પોલીસ વડાએ ઉત્તમ કામગીરી બદલ નોડલ અધિકારીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. સંચાર સાથે પોર્ટલ અને CEIR મોડ્યુલના અસરકારક ઉપયોગથી આ સફળતા પ્રાપ્ત થઈ હોવાનું જણાવાયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1.83 લાખ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. તો મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં મહિલા અનામતનો 2018નો પરિપત્ર રદ કરવામાં આવ્યો છે, જેમાં 3 દીકરીઓને હાઈકોર્ટે ન્યાય આપ્યો છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, સરકારી નોકરી આપવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે. 7 વર્ષની લડત બાદ ન્યાય મળ્યો છે. તો આ 3 દીકરીઓને હવે ન્યાય મળ્યો છે. સરકારી નોકરી આપવાનો આદેશ કરવામાં આવ્યો, જેમાં 3 યુવતીઓને સરકારી નોકરીનો માર્ગ ખુલ્યો છે.
ગુજરાત સરકારના ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગતની સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતીમાં 3 દીકરીઓને જેમને અન્યાય થયો કે જે દીકરીઓને ઓપન મેરિટમાં વધુ માર્ક્સ હોવા છતાં પણ આ પરિપત્રના કારણે એમને પસંદ કરવામાં આવેલ નહીં, તો 3 બહેનોની પિટિશન નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આજે દાખલ કરી અને આજે એમની સુનાવણી થઈ. 6 વર્ષના અંતે નામદાર ગુજરાત હાઈકોર્ટે આ 3 દીકરીઓને છે એમના તરફેણમાં ચુકાદો આપ્યો છે, એમને ન્યાય આપ્યો છે. તો ગાંધીનગર ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તો ગાંધીનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પીએસઆઈ ભરતી પરીક્ષા પેપર 1ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. જીપીઆરબી દ્વારા પીએસઆઈ કેડરની પેપર 1ની આન્સર કી જાહેર કરવામાં આવી છે. 19 એપ્રિલ 2026ના રોજ લેખિત પરીક્ષા યોજાઈ હતી અને તે પરીક્ષાની આન્સર કી જાહેર કરવામાં આવી. સત્તાવાર વેબસાઇટ પર આન્સર કી જાહેર કરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગર ખાતેથી સામે આવ્યા છે. આન્સર કી હવે ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ટીવી સ્ક્રીન પર પણ આપ જોઈ શકો છો. વેબસાઇટનું નામ જઈ રહ્યું છે. જ્યારે ગેરરીતિ માટે જવાબદાર અધિકારીની સામે પગલાં લેવા કોંગ્રેસે માંગ કરી છે. તો નાગજી દેસાઈ નામના ઉમેદવાર દ્વારા હવે રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણી અધિકારીને રજૂઆત કરાઈ. કોંગ્રેસના ઉમેદવાર છે નાગજી દેસાઈ અને તેમને હવે સમગ્ર મામલે આક્ષેપો કર્યા છે. બાપુનગર બોર્ડમાં મત ગણતરીમાં ગેરરીતિના આક્ષેપ કરવામાં આવ્યા છે. રજૂઆત કરી છે કે જીતેલા ઉમેદવાર હારેલા જીતેલા આ કૃત્યના પાપ કરવા માટે તમે સુલ્યા પડો છો. કમલમના ઇશારે મતગણતરી કરવી હોય એ વ્યાજબી નથી. બાપુનગરની વાત કરીએ તો મારી સામેના ઉમેદવાર 4થા ક્રમે હતા અને બીજા ક્રમે બતાવવા માટે જે ષડયંત્ર ચૂંટણી પંચે કર્યું છે એને આજે રજૂઆત કરીને મેં કીધું છે કે તમે તાત્કાલિક આ તમામ જે મેં રજૂઆત કરી છે એનો સુધારો મૂકીને સાચું પરિણામ જાહેર કરો, નહીં તો અમારે ગુજરાત હાઈકોર્ટ અથવા ગુજરાત હાઈકોર્ટ જવું પડશે તો પણ જઈશું. પરંતુ અમે આશા અપેક્ષા સાથે રજૂઆત કરી છે કે તમે સ્વીકાર કરીને નિરાકરણ લાવો, નહીં તો અમારે ઉચ્ચ કક્ષાએ પણ હજી જવું પડશે. તો ગુજરાત@7માં હાલ બસ આટલું જ. નમસ્કાર.